હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી ચર્ચા જે છે એ કરી લીધી. રાસાયણિક પ્રક્રિયા શું છે એ પણ જોઈ લીધું. પણ અહીંયા જે કહી શકાય કે ભાઈ બહુચરણીય પ્રક્રિયા, એક ચરણીય પ્રક્રિયા જે છે એ પણ જરાક આપણે જોઈએ. એમાં ઉત્સેચકનો ફાળો પણ જોઈ લીધો છે. હવે મિત્રો, ઉત્સેચકની વાત કરીએ તો હવે એ સમય આવી ગયો છે કે જેમાં ઉત્સેચક છે ની સંપૂર્ણ માહિતી લઈ જ લઈએ. એનું કારણ છે કે ઉત્સેચક દ્વારા થતી જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા પણ સમજી લીધી છે. રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચકનું મહત્ત્વ પણ સમજી લીધું છે. તો હવે ઉત્સેચક કેવી રીતે કાર્ય કરે છે, રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગમાં તો આવે છે પણ કેવી રીતે મદદ કરે છે, કયા સ્વરૂપો હોય છે અને શું એની ક્રિયાવિધિ છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. અને એ કમ્પ્લીટ જાણીએ ત્યારબાદ જે ઉત્સેચક છે એના પ્રકાર કે જે કે એની માહિતી છે એ પણ ડિટેલમાં સમજશું. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્સેચક દ્વારા, એટલે જે ઉત્સેચકનો ઉપયોગ થઈ રહ્યો છે એના દ્વારા ઊંચા દરથી આપણે જોયું છે કે ઉત્સેચક છે એ પ્રક્રિયાનો દર જે છે વધારી આપે છે. તો ઉત્સેચક દ્વારા થતી ઊંચા દરથી રાસાયણિક પ્રક્રિયા જે છે એનું જે કંઈ રૂપાંતરણ છે કેવી રીતે થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ખબર પડી ગઈ કે ભાઈ ઉત્સેચક ઉપયોગમાં આવે છે અને ઉત્સેચક દ્વારા પ્રક્રિયા થાય છે, પણ ખરેખર એ ઉત્સેચક શું કરે છે? તો પ્રક્રિયા છે એમાં કોઈને ધક્કો મારે છે અથવા તો પ્રક્રિયામાં પોતે ભાગ લઈ લે છે, પોતે વપરાય છે કે નથી વપરાતું, ઘણી બધી બાબતો છે. પણ ટૂંકમાં ઇનશોર્ટ આ રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચકનો રોલ શું છે, મદદ કરે 100% છે, એનો વેગ વધારે, પણ કેવી રીતે એ આજે શીખવાનું થશે. તો ચાલો શરૂ કરીએ આજનું આ સેશન, જેમાં ઉત્સેચકની માહિતી આપણે મેળવીએ. તો આ બાબત જે છે એને સમજવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્સેચક છે એના વિશે વિસ્તૃત અભ્યાસ કરવો પડશે. સક્રિય સ્થાનના વિશે આપણે પહેલાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. જે આપણને ખ્યાલ છે સક્રિય સ્થાન જે છે, એક્ટિવ સાઇટ છે, એના વિશે માહિતી આપણે મેળવી લીધી છે. રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણો એક પ્રક્રિયા હોય છે. એટલે રાસાયણિક જે છે અથવા તો ચયાપચયિક જે રૂપાંતરણ થાય છે શું છે? તો કે એક પ્રક્રિયા હોય છે કે જેમાં રસાયણનું નિપજમાં રૂપાંતરણ થાય છે. એટલે જે કંઈ રસાયણ જે છે એની ઉપર પ્રક્રિયા થતાં એ પ્રક્રિયાના અંતે એ રસાયણ છે એનું શું થાય? તો કે નિપજ જે છે એમાં રૂપાંતરણ થાય, એટલે કે નિપજમાં ફેરવાઈ જાય છે. તેને પ્રક્રિયક કહે છે. જે રસાયણ નિપજમાં ફેરવાય એને શું કહેવાય? પ્રક્રિયક. એસ સબસ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો જે પ્રક્રિયક છે એને એસ તરીકે ઓળખવામાં આવે છે. એ શું છે? એસ. બરાબર? જ્યારે ઉત્સેચક એક સક્રિય સ્થાન સાથે એક ત્રિપરિમાણવી અથવા તો ત્રિપરિમાણ સંરચના ધરાવતું પ્રોટીન છે. ઉત્સેચક પ્રોટીન છે કે જેમાં એક સક્રિય સ્થાન હોય અને ત્રિપરિમાણિક અથવા તો ત્રિપરિમાણવીય એનું સ્વરૂપ છે, તો એક સંરચના ધરાવતું પ્રોટીન છે. ઉત્સેચક પ્રોટીન નેચર ધરાવે છે. જે એક પ્રક્રિયકને એટલે કે એસ જે છે એને નિપજ પી કહેતા શું થાય? પ્રોડક્ટ. તો પીમાં ફેરવી આપે છે. તો અહીંયા જે છે એસ છે પ્રક્રિયા થતાં પી પ્રોડક્ટ જે છે એટલે કે નિપજ છે એમાં રૂપાંતર પામે. તો આ જે છે પ્રક્રિયક છે જેને સબસ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? સબસ્ટ્રેટ. અને નિપજ છે ને કહેવાય પ્રોડક્ટ. તો ધ ફોર્મેશન ઓફ પ્રોડક્ટ ફ્રોમ સબસ્ટ્રેટ, એટલે કે નિપજનું નિર્માણ થાય છે ક્યાંથી? પ્રક્રિયકમાંથી. તો એ શું થઈ જશે? એક આખી રાસાયણિક પ્રક્રિયા થઈ જશે. અથવા તો ચયાપચયિક પથ અથવા તો પ્રક્રિયા થઈ જશે. હવે આગળ જોઈએ તો પ્રક્રિયાર્થી એટલે કે એસ જે છે, સબસ્ટ્રેટ જે છે એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જે તિરાડ કે ખાંચ સ્વરૂપે હોય છે, એટલે કે સક્રિય સ્થાન છે કેવું? તો કે તિરાડ કે ખાંચ સ્વરૂપે છે. કેમ કે
પ્રોટીનની લાંબી શૃંખલા જે છે એના ત્રિપરિમાણીય સ્વરૂપ જે છે સમજાય છે એનું ટર્શિયરી સ્ટ્રક્ચર જે છે મિત્રો, બરાબર, એ સ્ટ્રક્ચર જે છે ત્રિપરિમાણ, એની અંદર શું થાય કે એ પોતાની જે શૃંખલા ઉપરા ઉપરી સમજાય ઊનનો પોલો દડો હોય એમ વીંટાયેલ હોય તો વચ્ચે ખાંચ અને જગ્યા રહે છે, તો એ જે છે એ સ્વરૂપે શું તો કે એ સક્રિય સ્થાન છે. તો એ સક્રિય સ્થાન જે છે એની સાથે જે છે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે આ પ્રક્રિયાર્થી શું કરે છે તો કે એની સાથે જોડાય છે. એટલે પ્રક્રિયાર્થી પોતે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય છે. સક્રિય સ્થાન કેવું છે? તિરાડ અથવા ખાંચ સ્વરૂપે આવેલું છે. પ્રક્રિયાર્થી સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામે છે, એટલે ધીમે ધીમે એની તરફ આગળ વધે છે, બરાબર, સક્રિય સ્થાન તરફ. આ પ્રકારે આવશ્યક ઉત્સેચક પ્રક્રિયાર્થીનું સંકુલ બને છે. એટલે હવે પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન છે એની સાથે જોડાઈ જાય છે, જેને શું કહેવાય? ES કોમ્પ્લેક્સ, એટલે કહેવાય E ફોર એન્ઝાઇમ, S ફોર સબસ્ટ્રેટ. તો એ એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ જે છે એનું કોમ્પ્લેક્સ બને. એટલે એનો મતલબ શું? દાખલા તરીકે અહીંયા S સબસ્ટ્રેટ પ્લસ E શું છે? એન્ઝાઇમ. હવે આગળ જતાં શું થાય તો કે આ જે છે બેનું સંકુલ બને, એટલે કે ES કોમ્પ્લેક્સ બને. શું બને? ES કોમ્પ્લેક્સ. અહીં સુધીની વાત કરે છે. એટલે કે આ સબસ્ટ્રેટ છે, એન્ઝાઇમ છે, ઉત્સેચક છે એના સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામી અને ES કોમ્પ્લેક્સ ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બનાવે છે. તો એનું નિર્માણ થાય છે, જેમાં E જે છે એ એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકને રજૂ કરે છે અને S જે છે એ શું કહેવાય તો કે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક જે છે એને રજૂ કરે છે. તો આ પ્રક્રિયક છે, આ ઉત્સેચક છે. આ સંકુલનું નિર્માણ એ એક ક્ષણિક સમયની ઘટના છે, લાંબા સમય માટે ના હોય, એકદમ શોર્ટ ટાઈમ માટે. કેમ કે એનું કારણ છે ઉત્સેચક છે એનું આપણે ઉદાહરણ જોયું હતું, કાર્બોનિક એનહાઇડ્રેટ ઉત્સેચક જે છે, કાર્બોનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક છે એનું એક્ઝામ્પલ આપણે જોયું હતું, જેમાં જોયું હતું કે ભાઈ ઉત્સેચકની હાજરીમાં શું થાય છે તો કે કાર્બોનિક એસિડ જે બને છે, બરાબર, એના કેટલા અણુ બની જાય તો કે 6 લાખ અણુ પ્રતિ સેકન્ડ. એટલે 1 સેકન્ડમાં 6 લાખ અણુ બનતા હોય, બરાબર. તો એની પ્રક્રિયા કેટલી ઝડપી હશે એમ ટૂંકમાં? તો ક્ષણ પૂરતું, એમ સેકન્ડમાં 1 લાખ અણુ એટલે કહેવાય ને કે ભાઈ સેકન્ડનો કેટલામો ભાગ કહી શકાય એમ. તો એ ભાગ પૂરતું જે છે એટલે કે ક્ષણિક પૂરતી આ ઘટના હોય છે. પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય તે દરમિયાન પ્રક્રિયાર્થીની નવી સંરચનાનું નિર્માણ થાય છે. પ્રક્રિયાર્થી શું કીધું છે? ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જેવું જોડાય એટલે તરત જ એની નવી સંરચના જે છે એનું નિર્માણ થઈ જાય છે. અહીં તમે જુઓ તો પ્રક્રિયાર્થી એકલો છે, પણ અહીંયા જે છે પ્રક્રિયાર્થી અને જે કહેવાય કે ભાઈ ઉત્સેચક બે જોડાય તો એની નવી સંરચના જે છે એની શરૂઆત થઈ જાય છે, જેને સંક્રમણ અવસ્થા સંરચના કહે છે. એટલે અહીંયા તમે જોવા જાઓ તો આ જે છે ES કોમ્પ્લેક્સ છે, અહીંયા તમે જોવા જાઓ તો પ્રક્રિયાર્થી એકલો પણ નથી, એટલે ઉત્સેચક સાથે જોડાય અને કોમ્પ્લેક્સ બનાવે તો એમાં હવે ફેરફારની શરૂઆત થઈ ગઈ છે. એટલે હવે એ પોતે સેપરેટ એટલે એકલો જે સબસ્ટ્રેટ અથવા તો પ્રક્રિયક હતો એમ એકલો પ્રક્રિયક ના કહી શકાય, તો એમાં ફેરફારની શરૂઆત થઈ ગઈ. તો એ નવી સંરચના બનાવે છે, જેને શું કહેવાય તો કે તેને સંક્રમણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આમ પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાતા તેની સંક્રમણ અવસ્થા સંરચના જે છે એનું નિર્માણ થતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ જે છે એટલે કે ES કોમ્પ્લેક્સ બને ત્યારે તેમાં શું થાય છે તો એવું કહે છે કે જ્યારે એ આખી એક સંક્રમણની મધ્યસ્થી અવસ્થા આવી જાય તેના પછી તરત જ સ્વીકૃત બંધનું તૂટવું કે નિર્માણ પૂર્ણ થાય છે. હવે સ્વીકૃત બંધનું તૂટવું કે નિર્માણ જે પૂર્ણ થાય એનો મતલબ શું થાય મિત્રો? દાખલા તરીકે તમે જુઓ, ઉદાહરણ આપું હું કે ભાઈ CO2 વત્તા H2O gives H2CO3. તો હવે અહીં જે છે જરાક વિચારવા જેવું શું છે સમજો
તો એનો મતલબ એવો થાય CO2 છે તો કાર્બન છે અને 2 ઓક્સિજન છે, એવું થયું બરાબર, વત્તા H2O, એનો મતલબ એવો થયો કે ભાઈ ઓક્સિજન છે અને 2 હાઇડ્રોજન છે, અને એમાંથી જે નિપજ મળવાની છે, નિપજ જે મળે છે એમાં H2CO3 છે, બરાબર, H2CO3. તો અહીં જે છે કાર્બન છે, બરાબર, O3 કીધું છે, કાર્બન છે O3. તો ટૂંકમાં અહીંયા કણે જે છે H2CO3 છે તો કાર્બન છે એની વેલેન્સી જે છે 4 છે, H2 અને CO3, બરાબર. તો COO માઇનસ હોઈ શકે અથવા તો COOH હોય, જો તો અહીંયા COOH આવી જાય તો ઓક્સિજનની 2 અને હાઇડ્રોજનની પૂરી. હવે H2 કીધું છે તો અહીંયા જે છે આ રીતે. તો હવે આમ કરવા જઈએ તો અહીંયા જે છે ઓક્સિજન લઈ O3 1 2 અને 3, બરાબર. તો COOH, હાઇડ્રોજન 2 1 અને 2 અને CO, બરાબર. તો CH COO અને OOH, બરાબર. તો આમ કંઈક જે છે એનું ટૂંકમાં રૂપાંતરણ થાય છે H2CO3 જે છે, બરાબર, એનું. અથવા તો આગળ જે છે એ ઓક્સિજન રાખે તો એક માઇનસ એની વેલેન્સી ખુલ્લી રહે ટૂંકમાં. તો આમ જે છે એ કાર્બન સાથે જે છે એ જોડાય. તો અહીંયા ટૂંકમાં કહેવાનો મતલબ શું કે H2CO3 જે આ બંધારણ આપવાનું બને છે એમાં ક્યાંક ને ક્યાંક અહીંયા બંધનું તૂટવું અને વળી પાછું નિર્માણ થવું એ મહત્ત્વનું છે. બંધનું તૂટવું અને એનું નિર્માણ થવું એ અગત્યનું છે, બરાબર. તો અહીંયા જે છે H અને OH જે છે એમાં ફેરફાર થાય, H અને OH છે એમાં ફેરફાર થાય કે દાખલા તરીકે જે છે અહીંયા ઓક્સિજન છે એની સાથે આ H જોડાય તો અહીંયા OH થઈ જાય. હાઇડ્રોજન જે છે ઓક્સિજન છે, એક ઓક્સિજન જે છે આવડવા ડબલ બંધથી એની સાથે પાછો જોડી જાય. તો આમ ક્યાંક ને ક્યાંક જે છે એનું રૂપાંતરણ જે છે મિત્રો એ અગત્યનું છે. હવે અહીંયા જે છે પ્રક્રિયા અલગ પણ હોઈ શકે આ બંધારણ. આ તો ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે છે, દાખલા તરીકે એમ કેમિસ્ટ્રીની અંદર તમે એનું બંધારણ તમે જુઓ તો એ અલગ હોઈ શકે છે સમજૂતી માટે. પણ કહેવાનો મતલબ શું કે આ ફાઇનલ છે, આ સ્વરૂપ પણ ફાઇનલ છે. તો આ 2 સ્વરૂપમાં શું કીધું છે કે બંધનું તૂટવું કે નિર્માણ થવું, એટલે એનો મતલબ આ જે છે ને બંધ તૂટે ને વળી પાછા નવા બંધનું નિર્માણ થવાની વાત કરે છે. બંધ તૂટવું અને નિર્માણ થવું એની વાત કરે છે. તો આવી કંઈક જે છે વચ્ચે પ્રક્રિયાઓ જે છે જોવા મળે, પણ ક્યારે એનું સંક્રમણ અવસ્થા જે છે એના પછી, એટલે ES કોમ્પ્લેક્સ જે બને છે એના પછી જે છે બંધ તૂટવું અને નિર્માણ થવું જે છે જોવા મળે છે. તો એ અગત્યનું છે. તો બંધ તૂટવું અને નિર્માણ થવું છે અહીંયા અગત્યનું છે. તો બંધ તૂટશે અને નિર્માણ થશે તો જ નિપજ જે છે બનશે. તો એક બાજુ તૂટે બીજી બાજુ કંઈક બંધ બનતા પણ હશે. તો શું કીધું છે એ કમ્પ્લીટ પૂર્ણ થાય છે. પછી સક્રિય સ્થાન પરથી નિપજ મુક્ત થાય છે. સક્રિય સ્થાન છે એમાંથી નિપજ જે છે મુક્ત કરાવે છે. તો એ કંઈક આવું પણ જોઈ શકાય, દાખલા તરીકે ભાઈ ફેરફારવાળી ઘટના છે. ફેરફારવાળી ઘટના એટલે કે ભાઈ S છે, E છે, ES કોમ્પ્લેક્સ છે અને P+E છૂટા પડી જાય, પ્રોડક્ટ અને એન્ઝાઇમ એકમેકથી છૂટા પડી જાય. તો જે સબસ્ટ્રેટ છે એનું પ્રોડક્ટમાં નિપજમાં રૂપાંતરણ થવું ટૂંકમાં, બરાબર. તો અહીંયા જે છે શું કીધું છે કે પછી સક્રિય સ્થાન પરથી નિપજ મુક્ત થાય છે. એટલે સક્રિય સ્થાન છે એમાંથી નિપજ જે છે મુક્ત થઈ જાય. હવે અહીં જે છે દાખલા તરીકે આમ આપણે જોઈએ કે ભાઈ આ જે છે એનું ઉત્સેચક જે છે એ કંઈક આ પ્રકારનું છે. પ્રક્રિયક છે એ કદાચ માનો કે આ પ્રકારનું હોય. તો આ બેનું જે કોમ્પ્લેક્સ બનશે એ કોમ્પ્લેક્સ કેવું બનશે? તો એ કોમ્પ્લેક્સ જે છે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ આ રીતે તે સક્રિય સ્થાન સાથે જોડાય.
તો એને વચ્ચે બંધનું નિર્માણ થવાનું, બંધનું તૂટવું, આ બે વસ્તુ છે એ શું કરે તો કે ઉત્સેચક એનામાં ફેરફાર કરાવે, અને એનામાં ફેરફાર થાય એટલે હવે જે નિપજ હતી એ નિપજ છે એનું પ્રોડક્ટમાં રૂપાંતર થવું, એમ પ્રોડક્ટ બનવી. માનો કે રીતે ફેરફાર આવ્યો છે, એમાં ફેરફાર કર્યો છે બંધારણીય, બરાબર. તો આ ફેરફાર આવ્યો છે નિપજ સ્વરૂપે, અને ઉત્સેચક છે એ પાછા એના મૂળભૂત જે સ્વભાવ છે એ રીતે છૂટો પડી જશે. તો આમ જે છે એની અંદર કંઈક ફેરફાર કરાવી આપવાની ક્ષમતા જે છે ઉત્સેચકની હોય છે, પણ ત્યાં જે છે શું છે તો કે સક્રિય સ્થાન પરથી હવે નિપજ છે મુક્ત થઈ જશે, તો પ્રોડક્ટ છે એમાંથી છૂટી પડે. બીજા શબ્દોમાં પ્રક્રિયાર્થી જે છે એની સંરચના, નિપજની સંરચના જે છે એમાં ફેરવાય છે. એટલે આજે પ્રક્રિયાર્થીની જે સંરચના આવી હતી એ હવે નિપજની સંરચના જે ફેરવાયેલી છે એમાં રૂપાંતરિત થાય છે, ટૂંકમાં ફેરફારવાળી બને છે. રૂપાંતરણોને આ પથ કથિત સંક્રમણ અવસ્થા દ્વારા થાય છે. આ કથિતનો મતલબ શું કે જે કાયમી નથી પણ ક્ષણિક પૂરતી છે. વચ્ચે એવી એક અવસ્થા આવશે જે સંક્રમણ અવસ્થા છે, પણ એ કાયમી નથી, પરમનન્ટ નથી, સ્થાયી નથી, અસ્થાયી છે. તો એ અવસ્થા જે છે ક્ષણિક પૂરતી આવે તેને કથિત અવસ્થા કહેવાય. તો કથિત એટલે કહેવાતી સંક્રમણ અવસ્થા જે છે એના દ્વારા થાય છે. સ્થાયી પ્રક્રિયક અને નિપજની વચ્ચે ઘણી બધી રૂપાંતરિત સંરચનાત્મક અવસ્થાઓ થઈ શકે છે. એટલે સ્થાયી પ્રક્રિયક અને સ્થાયી પ્રક્રિયક, અને આ જે છે સ્થાયી નિપજ. તો સ્થાયી પ્રક્રિયક અને સ્થાયી નિપજ જે છે બે વચ્ચે ઘણી બધી રૂપાંતરિત સંરચનાત્મક અવસ્થાઓ થઈ શકે છે, સ્ટેપ બાય સ્ટેપ. આ વાક્યનો અર્થ એ છે કે બનતી બધી જ મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થા જે છે એને અસ્થાયી હોય છે. દાખલા તરીકે આપણે કંઈક ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવું, તો પાયરુવિક એસિડ અંતિમ નિપજ છે, પણ ગ્લાયકોલિસિસમાં શરૂઆત ગ્લુકોઝથી લઈને આપણે આગળ જોયેલા છે બધા એક પછી એક ચરણ જોતા જઈએ તો વચ્ચેની બધી કેવી થશે તો મધ્યવર્તી અને ગણવી હોય તો ગણી શકાય છે. તો આ રીતે જે છે મધ્યવર્તી અવસ્થા જે છે પણ જોઈ શકાય છે. સ્થાયિત્વનો સંબંધ અણુની ઉર્જા અવસ્થા અણુની કેટલી છે અથવા તેની સંરચના કેવી છે એની સાથે જોડાયેલો હોય છે. એટલે કોઈ પણ જે છે પ્રક્રિયા હોય કે નિપજ હોય એના સ્થાયિત્વનો ગુણધર્મ છે, એ સ્થાયી રહે તો ક્યાં સુધી સ્થાયી રહી શકે, તો એનો આધાર છે વિદ્યાર્થી મિત્રો એની પોતાની ઉર્જા, અને બીજું કહેતા કે ભાઈ એની સંરચના કેવી છે એની ઉપર આધાર રાખતું હોય છે. તો આમ જે છે અહીંયા એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ જે છે એટલે કે સંક્રમણ અવસ્થા છે એમાંથી હવે સક્રિય સ્થાન જે છે એમાંથી નિપજમાં ફેરફાર થાય તો એ બાબતને વ્યવસ્થિત સમજી શકાય છે. હજી આને એક વ્યવસ્થિત ચાર્ટ જે છે આકૃતિ છે એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ વિદ્યાર્થી મિત્રો આપણે આ જ બાબત જે છે એને એક ચિત્રાત્મક આકૃતિ જે છે એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કંઈ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં પ્રક્રિયક ઉત્સેચક અને નિપજ છે એની વચ્ચે સંબંધ શું છે, ઉત્સેચક શું ભાગ ભજવે છે પ્રક્રિયામાં એ જરાક જોઈએ. તો જો આને ચિત્રાત્મક આલેખ દ્વારા પ્રદર્શિત કરીએ તો તે આકૃતિ અનુસાર હોઈ શકે છે, જે આકૃતિ તમે જોઈ શકો છો. એમાં વાય અક્ષ જે છે એ સ્થાયી શક્તિ રજૂ કરે છે. એના માટેની સ્થાયી શક્તિ શું છે ખ્યાલ આવે છે? આ વાય અક્ષ જે છે એ સ્થાયી શક્તિ જે છે એનું નિરૂપણ કરે છે કે જેમ ઉપર જાય એમ શક્તિની વધુ આવશ્યકતા, નીચે તરફ ઓછી આવશ્યકતા, બરાબર. એક્સ અક્ષ વચગાળાની અવસ્થા દ્વારા બંધારણીય રૂપાંતરણમાં ફેરફાર સૂચવે છે. એટલે અહીંયા આગળ માનો પ્રક્રિયાર્થીની શરૂઆત વાય અક્ષથી થાય છે અહીંયા, તો ધીમે ધીમે આગળ વધે છે. એમ એક્સ અક્ષની અંદર જેમ આગળ વધે એમ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય છે. તો એ રૂપાંતરણની વચ્ચે એટલે કે મધ્યસ્થી અવસ્થા, દાખલા તરીકે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ ES કોમ્પ્લેક્સ જે બને છે, બરાબર, તો એવા સંક્રમણ અવસ્થા જે છે એનું સૂચન કરે છે એમાં થતા ફેરફારનું. બે વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે વિદ્યાર્થી મિત્રો કે પ્રક્રિયક S અને નિપજ જે છે અને નિપજ P પ્રોડક્ટની વચ્ચે શક્તિના સ્તરમાં ભિન્નતા છે. અહીં તમે જોઈ શકો છો કે ભાઈ પ્રક્રિયક અને નિપજ જે છે એ બંને વચ્ચે શક્તિ સ્તરમાં ભિન્નતા છે. આ S છે એનું શક્તિ સ્તર અને નિપજ છે એનું શક્તિ સ્તર છે, તો બેમાં જે છે ફેરફાર જોવા મળે છે, ભિન્નતા છે. જો નિપજ પ્રક્રિયાર્થી કરતાં નીચલા સ્તરનો હોય તો પ્રક્રિયા બાહ્ય ઉષ્મીય હોય છે.
બાહ્ય ઉષ્મીયનો મતલબ શું? તો અહીંયા જે છે કોઈ પણ પ્રક્રિયા હોય બે પ્રકારની હોય. એક જે છે ઉષ્મા સ્વરૂપે ઉર્જાને મુક્ત કરે અને એક છે ઉષ્માને ગ્રહણ કરે, ઉર્જાને ગ્રહણ કરે એમ ટૂંકમાં. તો એનો મતલબ ઉષ્મા ત્યાગી અને ઉષ્મા ગ્રાહી પ્રક્રિયા હોઈ શકે. જ્યારે એ ઉષ્મા ત્યાગી પ્રક્રિયા હોય ત્યારે એ ઉષ્માને મુક્ત કરે છે. એટલે ઓલરેડી આ શક્તિ સ્તર છે અહીં સુધી હતું અને નિપજ છે એ આ શક્તિ સ્તરમાં છે, તો આટલી ઉર્જા એ ગુમાવે છે એવું પણ કહી શકાય. તો એ બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા કહેવાય. બરાબર. તો જ્યારે જે છે પ્રક્રિયાર્થી કરતાં જે નિપજ જે છે, એટલે આ પ્રક્રિયાર્થી અહીંયા છે તો એનું આ સ્તર છે અને નિપજ અહીંયા છે તો એનું આ સ્તર બને. તો પ્રક્રિયાર્થી જે છે એનું શક્તિ સ્તર જે છે એ નિપજ જે છે એના કરતાં વધુ, એટલે કે નિપજ જે છે પ્રક્રિયાર્થી કરતાં નીચલા સ્તરમાં હોય ત્યારે એ બાહ્ય ઉષ્મીય જે છે એવી પ્રક્રિયા દર્શાવે. તો એ જે છે બાહ્ય ઉષ્મીય હોય છે. આ અવસ્થામાં નિપજના નિર્માણ માટે એટલે પ્રોડક્ટ બનવા માટે શક્તિની આવશ્યકતા નથી. કેમ? કારણ કે ઉર્જા ગુમાવે છે, એમાં કોઈ શક્તિની આવશ્યકતા છે નહીં. ખ્યાલ આવે છે? આમ છતાં બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા કે સ્વયં પ્રતિવર્તી પ્રક્રિયા અથવા તો એક શું કીધું? બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા અથવા તો સ્વયં જાતે થતી પ્રતિવર્તી પ્રક્રિયા અથવા અંતઃ ઉષ્મીય કે શક્તિ આવશ્યક પ્રક્રિયાઓમાં, અંતઃ ઉષ્મીય એટલે કે ઉર્જાને જે ગ્રહણ કરે તે અથવા તો પ્રક્રિયા માટે ઉર્જાની આવશ્યકતા હોય તે, એ પ્રક્રિયાઓને ઉચ્ચ શક્તિ અવસ્થા કે વચગાળાની અવસ્થામાંથી પસાર થવું પડે છે. તો એને ઉચ્ચ શક્તિ અથવા વચગાળાની અવસ્થા જે છે એમાંથી પસાર થવું પડે, જેને શું કહેવાય? સંક્રમણ અવસ્થા. એટલે હવે તમે જુઓ, અહીંથી જે છે પ્રક્રિયાથી આમ સીધો નિપજમાં રૂપાંતરિત નથી થતો, પણ અહીંથી ઉચ્ચ ગાળાની એટલે વચગાળાની અવસ્થામાંથી પસાર થાય છે. એટલે અહીંયા જે છે શક્તિ સ્તર વધી જાય છે, તો એ વચગાળાની અવસ્થા એટલે આ સંક્રમણ અવસ્થા, તો એમાંથી એને પસાર થવું પડે છે. પ્રક્રિયાર્થી અને વચગાળાની અવસ્થા વચ્ચે સરેરાશ શક્તિના તફાવતને સક્રિય શક્તિ કહે છે. એટલે શું કીધું? પ્રક્રિયાર્થી અને વચગાળાની, એટલે આ પ્રક્રિયાર્થી છે એટલે આ, અને વચગાળાની અવસ્થા આ. તો બે વચ્ચેની જે આ અવસ્થા જે કહી શકાય કે ભાઈ સ્તર છે એને શું કહેવાય? તો એને સરેરાશ શક્તિના તફાવત જે છે, બે વચ્ચે શક્તિનો તફાવત કેટલો શક્તિ સ્તરમાં, તો એ જે તફાવત નીકળે છે એને સક્રિય શક્તિ કહેવાય છે. કે એને સક્રિય સ્તર પર આવતા આટલી ઉર્જા જોઈને જોઈએ છે તો જ નિપજમાં રૂપાંતર પામશે. એટલે કે શરૂઆતની શક્તિ સ્તર જે છે અહીંયા છે, ત્યાંથી સીધું નીચે જઈને નિપજમાં રૂપાંતર નહીં થાય, પણ એ સક્રિય અવસ્થા પ્રાપ્ત કરે છે અને સક્રિય અવસ્થાએ જે છે એના શક્તિ સ્તરમાં વધારો થાય. તો એ જે તફાવત જે છે એનો મૂળભૂત અને એમાં થયેલો વધારો, તો આ જે છે વધારો એ છે શું? તેને સક્રિય શક્તિ કહે છે. ખ્યાલ આવે છે? અને શું કહેવાય? એક્ટિવેશન એનર્જી, સક્રિય શક્તિ સ્તર તરીકે ઓળખાય છે. તો ત્યાં સુધી એ જઈ શકે છે. બરાબર. હવે આગળ શું કહે છે? ઉત્સેચક શું કરે? તો કે શક્તિ અવરોધને ઘટાડીને પ્રક્રિયાર્થીમાંથી નિપજમાં રૂપાંતર જે છે એ રૂપાંતરણમાં અથવા રૂપાંતર કરવામાં મદદ કરે છે. ઉત્સેચકનું કામ અહીંયા એક લીટીમાં દર્શાવી દીધું. ઉત્સેચક શું કામ કરે? તો કે શક્તિ અવરોધ. હવે શક્તિનો અવરોધ ક્યાં નડે છે? શક્તિનો અવરોધ ક્યાં નડે મિત્રો? સમજો કે જો પ્રક્રિયાર્થી જે છે સીધું નિપજમાં રૂપાંતર પામે તો ઉર્જા મુક્ત કરે છે, કંઈ ઇશ્યુ નથી. પણ એની ઉર્જા જે છે એના કરતાં એને વધુ ઉર્જા પ્રાપ્ત કરવી પડે ત્યારે સક્રિય સ્તરમાં પહોંચે અને ત્યારબાદ જે છે એ સંક્રમણ અવસ્થામાંથી નિપજમાં રૂપાંતર પામે. તો એનો મતલબ એને જો નિપજમાં રૂપાંતર પામવું હોય તો પહેલાં આ ઉર્જા સ્તર સુધી પહોંચવું પડે, જેને એક્ટિવેશન એનર્જી કહી શકાય છે. બરાબર. અથવા તો સક્રિય શક્તિ જે સ્તર છે કહી શકાય છે. તો પહેલાં પ્રાપ્ત કરવી પડે. પણ અહીં તમે જોઈ શકો છો કે અહીં બે અવસ્થા અલગ અલગ આપી છે. હવે એમાં બે અવસ્થામાં શું છે? તો એક એવું સૂચવે છે કે જ્યારે પ્રક્રિયા કમ્પ્લીટ થતી હોય, બરાબર, તે પ્રક્રિયામાં સ્થાયી શક્તિ સ્તર જે છે જેમાં પ્રક્રિયાર્થી છે, તો પ્રક્રિયાર્થી જો ઉત્સેચક વગર, અહીં શું કીધું છે? ઉત્સેચક વગર સક્રિય શક્તિ કેટલી હોય એમ ઉત્સેચકનો ઉપયોગ ન થાય તો એને આ સક્રિય સ્તર જે છે એમાં ઉપર સુધી જવું પડે છે, અહીં સુધી શક્તિ સ્તર પ્રાપ્ત કરવું પડે અને ત્યારે જે છે એની વચગાળાની એટલે સંક્રમણ અવસ્થા પ્રાપ્ત થાય
અને ત્યાર પછી જે છે નિપજમાં રૂપાંતરિત થાય. તો એના માટે ઉર્જા પણ વધુ અને સમય પણ થોડોક વધુ લાગી શકે છે, બરાબર, એ અવસ્થા પ્રાપ્ત કરતા. એ પોતાની લાક્ષણિકતા ઉપર હોય. પણ જ્યારે ઉત્સેચકનો ઉપયોગ થાય, એટલે ઉત્સેચક સાથે સક્રિય સ્તર, ઉત્સેચક વપરાય તો શું થાય? તો ઉત્સેચક એની જોડે હોય ત્યારે એ પોતાના સક્રિય સ્તરમાંથી ઓછા સક્રિય સ્તર, એટલે કે ઓછી ઉર્જાએ, અહીંયા આટલી ઉર્જા છે એ ઓછી વાપરવી પડે. ઉત્સેચક વગર અહીં સુધી ઉર્જા વપરાય, એટલે પ્રક્રિયક છે એના કરતાં આટલું શક્તિ સ્તર ઊંચું થાય ત્યારે એ નિપજમાં રૂપાંતરિત પામે. પણ જો ઉત્સેચક હોય તો ઉત્સેચક છે, અહીં કણે ઈ લખી દઉં, ઉત્સેચક સાથે એમ, તો આટલું જ જે છે, આટલી ઉર્જા વપરાય ને ત્યારે પોતે સક્રિય સ્તર પ્રાપ્ત કરી લે છે, સંક્રમણ અવસ્થા, અને એમાંથી સીધું જે છે નિપજમાં રૂપાંતર થવાની શરૂઆત કરી દે છે. તો સમય પણ ઓછો, એટલે પ્રક્રિયા ઝડપી બની જશે અને ઉર્જા પણ ઓછી આપવી પડશે. તો ઉર્જા જે છે, આ ઉર્જાનો અવરોધ છે, જ્યાં સુધી એટલી ઉર્જા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રક્રિયા નહીં થાય, બરાબર. તો એનો મતલબ શું મિત્રો સમજો, કે હું અહીંયા આગળ સમજાવું કે કોઈ એ પ્રક્રિયક છે, આ એ પ્રક્રિયકને બી નિપજમાં રૂપાંતર થવું છે, બરાબર. પણ એના માટે એને શક્તિ સ્તર છે એમાં, દાખલા તરીકે અહીંયા હું એક્ઝામ્પલ આપું, ઉદાહરણ તરીકે ઉર્જા માટે, તો અહીંયા એને શક્તિ સ્તરમાં દાખલા તરીકે માનો કે 30 ATP ખર્ચવા પડે, ઉદાહરણ આપું, 30 ATP ઉર્જા સ્વરૂપે 30 ATP ખર્ચે તો જ એ સક્રિય સ્તર પ્રાપ્ત કરી શકે અને તો જ નિપજમાં રૂપાંતરિત પામે. તો આ જે છે એને શું કહી શકાય? એસ. અને આ જે છે એને શું કહેવાય? પ્રોડક્ટ, બરાબર. તો એ પ્રક્રિયક છે એ 30 ATP ખર્ચે ત્યારે બીમાં રૂપાંતરિત થઈ શકે. પણ હવે જ્યારે તમે અહીંયા બીજી પ્રક્રિયા લખો કે ભાઈ એક્સ છે અને એને વાયમાં રૂપાંતર થવું છે. હવે અહીંયા વાય જે છે એ શું છે? પ્રોડક્ટ છે. અહીંયા એક્સ જે છે એ પ્રક્રિયક છે. પણ એ પ્રક્રિયક છે એની સાથે જો ઉત્સેચક આવી જાય, એન્ઝાઇમ ઉત્સેચક આવે, તો એ ઉત્સેચક છે એના કારણે, એ ઉત્સેચકની હાજરી છે એના કારણે એનું જે સક્રિય સ્તર 30 ATP પ્રાપ્ત થતું હતું એ હવે 10 ATP આપવાથી પ્રાપ્ત થઈ જશે. તો ઉર્જા સ્તર જે છે કેવું થયું? ઘટી ગયું. 20 ATP જેટલી ઉર્જા બચી ગઈ અને એની નિપજમાં રૂપાંતર પામી જાય છે. તો અહીંયા આ ઉત્સેચક છે એ શું કરે છે? તો કે ઉત્સેચક શક્તિનો જે અવરોધ નડે છે, એમ અવરોધ એટલે વધુ શક્તિ આપવાની છે, એ શક્તિને ઘટાડી દે. એટલે સક્રિય ઉર્જા સ્તર જે છે એને ઘટાડો કરવા માટે આ ઉત્સેચક મહત્વનું કામ કરે છે. એટલે ઉર્જા જે છે ઓછી વપરાય અને પ્રક્રિયા ઝડપી થાય એના માટે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજે આખી આકૃતિ જે ચાર્ટ જે છે બીજું કંઈ નહીં પણ એ જ સૂચન કરે છે કે જ્યાં સામાન્ય પ્રક્રિયા છે એ પ્રક્રિયાની પ્રગતિ થવા માટે એને પોતાના શક્તિ સ્તરમાંથી ઉચ્ચ શક્તિ સ્તર પ્રાપ્ત કરવું પડે, જેને સક્રિય શક્તિ સ્તર કહેવાય, એટલે કે એક્ટિવેશન એનર્જી કહેવાય. જ્યાં ખરેખર પ્રક્રિયા જે છે, પ્રક્રિયકો છે એ નિપજમાં રૂપાંતરિત થવા માટેનું મધ્યસ્થી એટલે કે સંક્રમણ અવસ્થા પ્રાપ્ત કરે અને ત્યાર પછી જે છે એ ધીમે ધીમે કરીને નિપજ તરફ આગળ વધે છે. પણ એમાં સમય અને ઉર્જા બે વધુ ખર્ચાય છે, બરાબર. પણ જ્યારે ઉત્સેચકનો વપરાશ થાય છે તો ઉત્સેચક શું કરે છે કે પ્રક્રિયકને ઓછી શક્તિ સ્તર એટલે ઓછા શક્તિ સ્તર એટલે ઓછી ઉર્જાનો વપરાશ થઈ અને ઝડપથી ઓછા સમયમાં ઝડપથી એ સક્રિય સ્તર જે છે ત્યાં લઈ જાય અને એ કહી શકાય કે ભાઈ ઉત્સેચકનો ઉપયોગ થતો એટલા માટે શક્તિ સ્તર છે ઓછા શક્તિ સ્તરે કામ થશે અને અહીંયા જેની સંક્રમણ અવસ્થા આવી જશે અને અહીંથી જે નિપજમાં રૂપાંતરિત થવાની શરૂઆત કરશે. તો અહીંયા આપણે એવું દર્શાવીએ કે આ જે છે એને પ્રક્રિયા 1 કહીએ ઉત્સેચક વગરની અને આ જે છે પ્રક્રિયા 2 કહીએ, બરાબર. તો જ્યારે ઉત્સેચક વગરની પ્રક્રિયા A એટલે એને શું કહેવાય? વિધાઉટ એન્ઝાઇમ, બરાબર, વિધાઉટ E આવું આપણે લખીએ, વિધાઉટ E એટલે એન્ઝાઇમ વગર. તો શું થશે? તો કે ઉર્જા વધારે ખર્ચાય, ઉર્જા વધુ જોશે અને સમય પણ વધારે જોશે ને, એટલે પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે એમ, બરાબર. જ્યારે બીજી કન્ડિશન લઈએ આપણે તો બીજી કન્ડિશનમાં વિથ એન્ઝાઇમ તો શું થાય? તો ઉર્જા ઓછી ખર્ચાય, ઉર્જા ઓછી અને સમય જે છે એ પણ ઓછો, જેથી કરીને ઓછા સમયમાં વધુ પ્રક્રિયક છે નિપજમાં રૂપાંતરણ પામી શકે.
તો આમ જે છે અગત્યનું એ છે કોઈપણ પ્રક્રિયા જે છે થવા માટે પ્રક્રિયકનું સંક્રમણ અવસ્થાએ આવવા માટે એક શક્તિ સ્તરની જરૂર પડે, જે ઉત્સેચક વગર વધારે ઉર્જા ખર્ચીને પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે ઉત્સેચકની સાથે ઓછી ઉર્જા વાપરે તો પણ એ સંક્રમણ અવસ્થા પ્રાપ્ત થઈ જશે, વધુ ઝડપી, બરાબર, એ પ્રાપ્ત થશે ઓછી ઉર્જાએ, એટલા માટે નિપજમાં રૂપાંતરણ ઝડપી થશે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત હતી કંઈક ઉર્જા જે છે એનો ઉપયોગ જે છે, ઉર્જાનો ઉપયોગ જે છે એ પ્રક્રિયા છે એનું કહી શકાય કે ભાઈ નિપજ સુધી કમ્પ્લીટ થવા માટે જરૂરી, પણ પ્રક્રિયકને સંક્રમણ અવસ્થા એટલે કે સક્રિય સ્તરમાં પહોંચવા માટે જે ઉર્જા જોઈ છે અને પછી નિપજમાં રૂપાંતરણ પામે છે, એની જગ્યાએ જો ઉત્સેચક વાપરવામાં આવે તો એ ઓછી ઉર્જાના વપરાશે સંક્રમણ અવસ્થાએ પહોંચી જશે, મધ્યસ્થી અવસ્થાએ, બરાબર, અને એ જે છે ઓછા સમયની અંદર નિપજમાં રૂપાંતરણ કરી આપશે. તો આમ જે છે એ ઉત્સેચક સાથે અને ઉત્સેચક વગર પ્રક્રિયા જે છે એ કેવી રીતે થાય છે એ આના દ્વારા વ્યવસ્થિત સમજી શકાય છે. તો આપણે અહીં જોયું કે ઉત્સેચક દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે, તો અહીંયા આપણને એનો જવાબ મળે કે ભાઈ ઉત્સેચકની મદદથી ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ જે છે એ શક્તિ સ્તર જે છે એમાં જરૂરી શક્તિ સ્તર પ્રાપ્ત એટલે કે સંક્રમણ અવસ્થા પ્રાપ્ત કરવા માટે સક્રિય શક્તિ જેને કહેવાય, એક્ટિવેશન એનર્જી જે છે, બરાબર, એ ઓછી ઉર્જા સ્તરે પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા ઊંચા દરથી ઝડપી થઈ શકે છે. તો આમ આપણને આ જે પ્રશ્ન છે એનું સમાધાન જે છે એ અહીં સુધીમાં કમ્પ્લીટ મળી જાય છે. તો મિત્રો અહીં સુધી આજના સેશનમાં રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછું આ જ ચેપ્ટરના એક નેક્સ્ટ ટોપિક જે છે નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો અને વાંચતા રહેજો.